હવે રાજા ધૃતરાષ્ટ્ર છે ને એને મનમાં એક સવાલ આવ્યો. એને ભગવાનને પૂછ્યું કે ભગવાન, મને કયા જન્મનું પાપ મળ્યું છે, પાપ નડ્યું છે કે હું ખુદ અંધ થયો અને મારા 100 પુત્ર પણ આવી રીતના મૃત્યુ પામ્યા છે? નું કારણ શું છે? મને જણાવો ને જણાવો. એટલે ભગવાન એને 50 જન્મ પહેલાંની દ્રષ્ટિ આપી કે જો તારું કયું કર્મ હતું, વિચારજો, સાંભળજો. 50 જન્મ પહેલાં એક પારગી હતો. એને પક્ષીઓનો શિકાર કરવા એક વૃક્ષ ઉપર સળગતી મોટી મોટી એક આગની ઝાડીઓ નાખી દીધી હતી. એના કારણે 100 પક્ષીઓ જેટલા હતા ઉડી ગયા, પણ એને એટલો તાપ લાગ્યો કે અંધ થઈ ગયા. અને બીજા જે અમુક 100 પક્ષીઓ જેટલા હતા, એટલે 100 કે જેટલા બી હતા એટલા બળી ગયા, નાના નાના બચ્ચા હતા અને મરી ગયા. બરાબર. હવે આ 50 જન્મ પહેલાંનું એનું કર્મ બન્યું, એ કર્મ છે એ નોટ થઈ ગયું. પછી પારગીને કેવી રીતના એ ફળ તો એને ભોગવવાનું જ હતું, પણ કેવું એવું કારણ બને કે એને આ ફળ ભોગવવા મળે? તો એ ફળ છે એ સંચિત થઈ ગયું. પછી આવ્યો એના કોઈ પણ કર્મના પુણ્ય પ્રતાપે ધૃતરાષ્ટ્રનો જન્મ આવ્યો. ધૃતરાષ્ટ્ર છે પહેલાંથી જ પહેલાં અંધ થઈ ગયા, અને પછી તો એને કોઈ પણ પુણ્યના બળે એને 100 પુત્રનું વરદાન હતું, એ એને મળ્યું એના અમુક કર્મોના લીધે, પુણ્યના ફળને લીધે. પણ એને જે 50 જન્મ પહેલાં જે કામ કરેલું હતું એ ફળ તો એને રાહ જોતું હતું. 100 પક્ષીઓને માર્યા હતા, અંધ કર્યા હતા, એટલે એ ફળ એને ત્યારે મળ્યું. એના 100 બચ્ચાઓ એટલે કે એના 100 પુત્રોને મારી નાખવામાં આવ્યા. એનો વંશ છે એ પતી ગયો અને પોતે પણ એક અંધ રીતના જીવન જીવતો હતો. એટલે તમે વિચારો કે એને 50 જન્મ પહેલાં એક પક્ષીઓને હેરાન કર્યા હતા, એ પક્ષીઓ અંધ થઈ ગયા અને મરી ગયા. એ 100 પક્ષીઓ મર્યા જે બચ્ચા, એના પરિણામે એના પુત્ર 100 મરી ગયા, અને જે પક્ષીઓને અંધાપો આવ્યો એના કારણે ધૃતરાષ્ટ્રને પણ અંધ બનીને રહેવું પડ્યું. હવે જો ધૃતરાષ્ટ્રને તમે ના મૂકી શકે તો આપણે મૂકે? આપણે આવા કેટલા બધા જન્મોના કર્મો હોય જે ભેગા થઈને આપણે ફળ આપતા હોય. આપણે ખબર ના હોય, આપણે એમ થાય કે યાર હું તો સારો છું, હું તો ખરાબ નથી, તો મારી સાથે એમ કેમ થાય છે? પણ આ છે કર્મ. કર્મ એટલે શું? કે આપણે જે કંઈ પણ કાર્ય કરી છે ને એ હવે સારું કરી છે, ખરાબ કરીએ છીએ, બધું નોટ થાય છે. હવે કેવી રીતના? જેમ કે હું તમને કહું, અમુક કર્મ હોય છે ને એ તાત્કાલિક ફળ આવે છે, અને અમુક કર્મ છે ને એ આપણા અમુક જન્મનું રાહ જોવે છે. જેમ કે આ ધૃતરાષ્ટ્રને રાહ જોયું, 50 જન્મ સુધી એ સંચિત રહ્યો, 50 જન્મ સુધી એને એ વ્યક્તિની રાહ જોઈ, એને ફળ આપીને જ શાંત થયો. દરેક કર્મ છે એ ફળ આપીને જ શાંત થાય છે, પછી સારું હોય કે ખરાબ હોય. જેમ કે હું તમને કર્મની વાત કરું. કર્મ એટલે ક્રિયા, સાંભળવું, બોલવું, વિચારવું, જોવું. તમે કદાચ મારા પેઇડ ગ્રુપમાં શું તમે તમને કીધું હશે કે આજથી તમે નકારાત્મક બાબત બંધ કરી દો, નકારાત્મક લોકો સાથે રહેવાનું બંધ કરી દો, ટીવી ન્યૂઝમાં ખરાબ જે કોઈ સમાચાર આવતા હોય એ સાંભળવાનું બંધ કરી દો, એવી સિરિયલ ના જુઓ, રાગ દ્વેષ ને બધું આવતું હોય એવું નહીં કરવાનું, કેમ કે આપણું કર્મ બંધાય છે. આપણે જેવું જોઈએ છીએ એવું આપણા માઇન્ડમાં છે ને આમ બધું જોડાય છે, અને આપણે એવા થતા જાય છે. એટલે મેં પહેલાં જ તમને ચેતવી દીધા હતા. હવે શું કે ધારો કે તમને ભૂખ લાગી, બરાબર, તો તમારું એ કર્મ શું થયું? ભૂખ લાગવી, અને તમે પાણી પી લીધું કે ખાઈ લીધું એટલે એ શાંત થઈ, બરાબર છે, એ તમારું કર્મ શાંત થયું.